અરે ડેનિસા, બટા 9 વાગ્યા, હજી નાસ્તો નથી બન્યો કા? અરે મમ્મી, આજ છે ને નાસ્તામાં ઈડલી સાંભાર બનાવ્યા ને એટલે થોડુંક મોડું થઈ ગયું હો. હા બેન, બોલો બોલો. નાસ્તો? હા, નાસ્તો તો કયું ન થઈ ગયો, 8 વાગ્યાનો. હા, મારી વહુ? અરે મારી વહુ તો બહુ ડાય છે. અમારે બધાયનું બહુ ધ્યાન રાખે, દવાનું ધ્યાન રાખે, જમવાનું ધ્યાન રાખે, બધુંય ધ્યાન રાખે. હા હા, તે હારું બેન, હાલો હું ફોન રાખું હો. હા મમ્મી, તમે માસીને ખોટું કેમ કીધું કે તમારે નાસ્તો 8 વાગ્યામાં થઈ ગયો? હજી તો હું નાસ્તો બનાવું છું અને હું તો ક્યારેક દવા દેવાનુંય તમને ભૂલી જાઉં છું. તમે ખોટા વખાણ કેમ કર્યા મારા? ખોટા વખાણ ક્યાં કર્યા મેં તારા બટા? કંઈક ભૂલી જા તો તું કામમાં પડી હોય તો કોક દી ભૂલી જવાય કે તું ચાઈન તો ભૂલતી નથી. અરે માસીનું તો કામ જ ઈ છે હવે પંચાયત કરવાનું. હું તારા કાંઈક વાક કાઢું ને એટલે એને તારા ખોચા કાઢવાનું મળી જાય બાનું, એટલે ઈ એની ઉપાધિ તું કરમાં. પણ મમ્મી, બીજી બધી સાસુ તો આવું જ કરતી હોય, વહુના વાક જ કાઢતી હોય. હું ઈ બીજી બધી સાસુ જેવી નથી કે હું ઈ છોકરીના વાક કાઢું કે જી એના મા બાપ, એનું ઘર, એની બધુંય વસ્તુ ત્યાં મૂકીને આવી હોય. ઈ અમારા બધાનું ધ્યાન રાખતી હોય, અમારા બધા હળી મળીને રહેતી હોય, એના હું વાક કાઢું કોઈ દી? અરે તો મારો મોટા હોવાનો, વડીલ હોવાનો ફાયદો હું? હું એવા નાના નાના કામ કરું તો તારા વાક કાઢવાના? મોટા હોય છે ને એ સમજે ને, એની ફરજ સાચી નિભાવે ને તો એને ઘરને છે ને જોડીને રાખવાનું હોય, નહીં કે વહુના વાક કાઢીને તોડવાનું હોય. હાલો દીદી, તમે છે ને તૈયાર થઈને રહેજો, તમારા ભાઈ તમને તેડવા આવે છે. કેમ ભાભી, અચાનક પાછું તેડવા આવે છે મારો ભાઈ? હજી તો હું રોકાઈને આવી એના 2-4 દિવસ થયા છે. થોડાક દી પછી મારે મોટા ભાઈને ત્યાં રોકાવા જવું છે, પાછું ત્યાં થોડુંક આવવાનું. દીદી, તમારા મોટા ભાઈની ઘરે જવાની જરૂર નહીં પડે, ઈ બધા અહીંયા આવે જ છે. એવું છે? મોટા ભાઈને ઈ અહીંયા જ આવે છે? પણ કામ શું છે તે અચાનક મને તેડવા આવે છે? એમાં એવું છે ને દીદી, અમારે 2 ભાઈઓની મિલકતના છે ને ભાગ પડે છે અને તમારે છે ને અમારી સાઈડ રાખીને બોલવાનું છે. અરે નહીં હો, મને આમાં તમે ક્યાંય વચ્ચે લ્યોમાં. આ બધું કરવા તો હજી મમ્મી પપ્પા બેઠા છે. પણ દીદી, આ બધી મિલકતમાં તમને ભાગ મળવાનો છે હો. નહીં હો ભાભી, મારે તમારી મિલકતમાં છે ને ક્યાંય ભાગ નથી જોતો. હું તમારી ઘરે આવું, તમે મને સારી રીતે સાચવો, સારી ઇજ્જત દો, બસ મારા માટે એટલું બહુ છે. મારે તમારી ધન દોલત કાંઈ જોતી નથી. એટલે ભાભી પ્લીઝ છે ને તમારા ભાઈને ફોન કરીને કહી દો કે મને તેડવા ના આવે, હું નહીં આવું, સોરી.